સાથે રાખે ઈ ભાઈ કયા વિસ્તારમાં સર્વિસ કરે પણ મેં તો દૂરથી સાંભળ્યું પાટણ જિલ્લામાં નોકરી કરે ને ગઢા અવસ્થામાં અને માતા તો અમારે નજરમાં હા જવાર સાહેબજી એ માતાના ગુણને યાદ કરીએ તો આપણને આંસુ આવે એટલે કીધું વૈષ્ણવ જંતો તેને રે કહે પીર પરાઈ જાણ પારકાની પીડા મિત્રો શું વર્ણન કરીશું જે વખતે ગર્ભવાસમાં 10 માસ સુધી 9 માસ ને 10 દિવસ એટલે 10મો માસ ગણ્યો છે ત્યાં સુધી ગર્ભ ગાંઠડીમાં સંતોએ કીધું અંધારી કોઠડીમાં સાંકડી શેરીમાં ખૂબ દુખિત અને 10 માસ સુધી જેને બોજો ઓરી અને ખૂબ આપણને હાચવ્યા અને ઈ વિચાર માણસને મોટો થયા પછી ભૂલી જાય અને એ ભૂલી જાય ને પછી ગઢા ઘરમાં મૂક્યા આ કે ભાનવતા વિચાર એટલે કીધું જનીની જરૂરત સાજન જો ઈશ્વરભાઈ જેવા એ પોતાની માતાને સર્વિસ કરવામાં કરતા હાથે રાખી ધન્ય છે ભાઈ સમય ઓછો છે કહેવાનું તો ઘણું છે એટલે મેં કીધું બધા સંતોને વારા ફરતી સમાપ્તિ થાય પછી આપણે રહેલો સમય આપણે 5-10 મિનિટ અડધા કલાક જે હોય કેજો પાછો આ તો કીધું છે વિદ્યા અખંડ છે વિદ્યાદાન અખૂટ છે ખૂટે નહીં એમ સત્સંગના ચરણા પણ જો ખુલી જાય તો ખૂટે નહીં તો એવા માતાશ્રીને સદગુરુને શ્રદ્ધાંજલિ રૂપે પ્રાર્થના કરી અને એ દુઃખ છે મોટું ઘણા જન્મથી ગોથા ખાતો દુખી થાતો આવ્યો जुग जीव दुखिया सब जीवों का पुकार सुनकर आते हैं जगत मंजारा हो लग 84 का दुख मिटाकर कर दे भवसागर पारा महापुरुषोના મુખેથી આપણે સાંભળ્યો એક મનુષ્ય અવતાર શ્રેષ્ઠ કીડીથી કુંજર સુધી ને જેમ ગણિત બતાવ્યું છે 84 લાખ અવતારમાં આ એક જ જીવ ભટકા ખાય છે અને એક વખત ગર્ભવાસમાં જીવ જાય છે ત્યારે કબીર સાહેબે એનું ગણિત બતાવ્યું છે ગણિત બતાવ્યું છે કે એક વખત ગર્ભવાસમાં જીવ જાય કોટી વીસી કરડે એવી વેદના થાય અને ઈ વેદના તમને ને અમને થાતી હતી અને એ વેદના જોઈને દયાળુ પરમાત્મા ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા જન્મ મરણ અને બિલકુલ સાદી સરળ ભાષામાં કીડીથી કુંજર હાથી ગધેડા બિલાડા કૂતરા જરખા વાંદર ટુકર આ બધી યોનીમાં તમે અમે બધા ભટકા ખાતા દુખી થતા આવ્યા છે ખૂબ પોકાર કર્યો ત્યારે કીધું દીધેલો કોલ માના પેટ મારે કેમ ભૂલી જવા
આપણને યાદ કરતા હતા હે પરમાત્મા સાહેબ આ બંધનમાંથી તમે મને બહાર કાઢો બહાર કાઢ્યા પછી સહી સલામતી મને બહાર કાઢો અને બહાર કાઢો એટલે તમારું ભજન કરી એટલે આપણે પરમાત્માએ આપણી અરજી ધ્યાનમાં રાખીને આપણને બંધનમાંથી બહાર કાઢ્યા અને બહાર કાઢ્યા પછી આપણે બોલી ગયા હું અહીંયા હું અહીંયા ને તું ત્યાં એટલે સંતો યાદ કરાવે મિત્રો એ તો કઈ બહાર ગોતવા જવાની જરૂર નથી આપણે ગલીએ ગલીએ ફરતા છે આ જીવ દુખી થતા છે અહીંયા જોઈને જ માણસને ખ્યાલ આવી જાય કે લક્ષ 84 ક્યાં છે બહાર છે એટલે એ દુઃખ મટાડવા માટે પરમાત્માએ આપણને ભક્તિ કરવા માટે ભજન કરવા માટે મનુષ્ય અવતાર આપ્યો છે પણ જો મનુષ્ય અવતારમાં મનુષ્ય જન્મ પાય કે કરો સુખ મંગલ કામ મનુષ્ય જન્મ પાય કે કરો शुभ मंगल का संत साधु सबसे सत्संग करो रटो साहेब का नाम एक भजन के माध्यम भक्ति ना माध्यम थी आ जीवने मोक्ष द्वार प्राप्त करवा માટે મનુષ્ય અવતાર આપો છે जो अब ना बनेगी तो फिर क्या बनेगा अपना बने आ अवसर ની અંદર અવસ્થાની અંદર આ સમયની અંદર સમય સમય બળવાન હે પુરુષ નહીં પુરુષ બળવાન આબે અર્જુનને રૂપે હોય તમને સોઈ વા સમય કહીને નથી આવતો સાચું માનજો ઘડી લાખે ની વિચાર શબ્દ દ્વારા હું મારી વાણીને વિરામ આપીશ એટલે જેટલો સમય મળ્યો છે એમાં આપણે તક લઈ લે ભજનની તક લઈ લે કીધું છે જા ઘર ભક્ત લે અવતારા એક એક શાક પ્રમાણ થી વાત કરી છે મહાપુરુષે જા ઘર જે ઘરમાં જે પરિવારમાં જે ગામમાં भक्त ले उतारा आगले पिछले सभी को आगले पिछले सभी को उबारा એટલે અનુભવી મહાપુરુષે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે એમાં શંકા કરવા જેવું નથી ભક્તિ કીધું છે ભક્તિ બીજ પલટે નહીં જો જોગ જાય નંદ હું જીવની ઘર અવતાર આકર સંતન કા સંત भजन विना नर पशु समान जो
ભજનમાં રસ નહીં પડે, સત્સંગમાં રસ નહીં પડે તો મનુષ્યની ગણતરી થતી નથી. કીધું છે એવો ભાગ્યો કોણ છે રે, એવો ભાગ્યો એવો ભાગ્યો કોણ છે રે, એને ભજન ના ભાવ